માંગો 20 ને આપે 30 એ મારો દ્વારિકાધીશ ભાંગ્યાનો ભેરું કદાચ ન માંગો અને જો ભક્ત ભીંસમાં હોય તો સામે ચાલીને આપી દે એ દ્વારકાધીશ। પણ હવે દ્વારકાધીશના નામે ભક્તો સાથે લૂંટ શરૂ થયાનો આરોપ લાગ્યો છે। બેટ દ્વારકામાં રૂપિયા દર્શન માટે નવાઈ લાગે ને, લાઈનમાં ન ઉભા રહો, પૈસા આપો અને સીધા દર્શન કરો દ્વારકાધીશના। આવો એક વિડીયો વાયરલ થયો છે। શું છે આ વિડીયોનું સત્ય એ જોઈએ। અત્યારના જે વિડીયો વાયરલ થયો છે એ અમારા બ્રાહ્મણ લોકો ઉપર તળાપ મારવાનો થયો છે કે અમને બદનામ કરવાનો। કાલા બાजार ફિલ્મનું એક ગીત પૈસા બોલતા હે તો તમે સાંભળ્યું જ હશે। એ ગીતમાં એક લાઈન આવે છે, ભગવાન કે ઘર ભી ખોટ ચલે, પૂજા કે લીએ ભી નોટ ચલે। બસ આવા જ હાલ બેટ દ્વારકામાં પણ હોય એવું લાગી રહ્યું છે। જગત મંદિરમાં દર્શનાર્થે આવતા ભક્તો બેટ દ્વારકા અચૂક જાય છે, પણ બેટ દ્વારકામાં દર્શનાર્થીઓ સાથે ખુલ્લેઆમ લૂંટ ચાલી રહી હોય તેનો એક વિડીયો વાયરલ થયો છે, જ્યાં કેટલાક લોકો પૈસાના જોરે તેમને ગમે ત્યારે ગમે તેટલો સમય મંદિરમાં દર્શન કરાવી શકે છે। દર્શન બ્રાહ્મણ આવે દક્ષિણા કરવાનું આમાં તો બહુ લાંબી લાઈન છે। અત્યારે બપોરના દર્શન બંધ હતા ને, અત્યારે બહુ લાંબી લાઈન। બેટ દ્વારકામાં મંદિરની બહાર આવા કેટલાક લોકો આવો ધંધો કરતા હોવાનો આરોપ લાગ્યો છે, જે વીઆઈપી દર્શન માટે 200 થી લઈને 2000 રૂપિયા પડાવે છે। જો કે સંદેશ ન્યૂઝ આ વિડીયોની પુષ્ટિ નથી કરતું। દર્શન છેક લગીન થઈ જાય, દ્વારકાધીશ લગીન છેક લગીન દર્શન થઈ જાય। હા, ટેક લગી 1500 ટ્રાફિક કઈ નડે નહીં ને? કાંઈ નહીં, શાંતિ દર્શન થાય। ભગવાન પોતાના ભક્તોમાં ભેદ નથી કરતો, પણ આરોપ છે કે કેટલાક લોભિયાઓએ વ્યવસાયને લૂંટનું સાધન બનાવી દીધું છે। ભગવાન કૃષ્ણની નગરી દ્વારકામાં દેશ દુનિયામાંથી રોજના હજારો લોકો દર્શને આવે છે। મંદિરમાં જ્યારે જુઓ ત્યારે તમને ભક્તોની ભીડ જોવા મળે, પણ હવે કેટલાક લેભાગુ તત્વોએ આ ભક્તોની ઉમળતી ભીડનો ફાયદો ઉઠાવવાનું શરૂ કર્યું છે। વીઆઈપી દર્શનનો કાળો ધંધો શરૂ કર્યો છે। બેટ દ્વારકાનો આ વિડીયો વાયરલ થતા મંદિરના વહીવટી તંત્ર સામે, પ્રશાસન સામે સવાલો ઉઠી રહ્યા છે કે આ ચાલી શું રહ્યું છે। જો કે બેટ દ્વારકાના રાજપુરોહિત કહી રહ્યા છે કે આ વિડીયો ખોટી રીતે વાયરલ કરવામાં આવ્યો છે। દર્શનાર્થીઓ રાજી ખુશીથી જે દક્ષિણા આપે એ જ લેવામાં આવે છે। એટલે અમને અધિકાર આપ્યો છે કે યાત્રિકોને દર્શન કરાવવાનો, યાત્રિકોને દર્શન કરાવીએ, યાત્રિકો ખુશી ખુશી અમને દક્ષિણા દઈ જાય, એમાં બ્રાહ્મણ પરિવારનો ગુજારો ચાલે છે। તો આ જે વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે એ મંદિરને, દ્વારકાધીશને બદનામ કરે છે અને વિશ્વમાં। તો બેટ દ્વારકાના માજી સરપંચ પણ આવું જ કહી રહ્યા છે કે તેમને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યા છે। બેટ દ્વારકાનું માતમ સમજાવી ને રાજી ખુશીથી બ્રાહ્મણો આગળ, જાત્રાળુ વગરથી અમે દાન લઈએ છે। આ ગામના વિઘ્ન સંતોષી લોકો બદનામ કરવાનું થઈ ને આવા વિડીયો વાયરલ કરે છે કે બ્રાહ્મણો મંદિરમાં દલાલ છે, બ્રાહ્મણો વેચે છે। પણ આ બધા જ નિવેદનો આ વિડીયો કરતા બિલકુલ વિપરીત દેખાય છે। બેટ દ્વારકામાં દર્શનાર્થીઓ પણ કોઈ આરોપ નથી લગાવી રહ્યા। जिन्होंने हमारे साथ जो लोग आए रखे थे उन्होंने भोजन भी करा यहाँ पे फ्री में। हमें पंडितों से कोई दिक्कत नहीं, हमारे पंडित बहुत अच्छे हैं, उन्होंने हमारे सबके बारे में बताया। पैसा नहीं मांगा, अपनी श्रद्धा से जो दान देता है वो देता है। पंडित जी कहीं नहीं बोलते कि इतना दान करो, वो दान करो। हमें कोई पंडितों के ऊपर झूठा लाछन लगाया गया है कि उनको दान के लिए प्रेशराइज किया जाता है, पर ऐसा कुछ नहीं है। આ વિડીયોને લઈને બેટ દ્વારકા ચર્ચામાં છે, જ્યાં પૈસા લઈ વીઆઈપી દર્શન કરાવવાનો આરોપ લાગી રહ્યો છે। જો કે ત્યાં સેવકો, પૂજારીઓ પૈસા ઉઘરાવવાની વાતને નકારી રહ્યા છે। જે રાજી ખુશીથી દાન દક્ષિણા મળે એ સ્વીકારવાનું કહી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।